દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લીંબડી બસ સ્ટેન્ડ પાછળ જાહેરમાં ગુર્દી પાસાનો જુગાર રમતા 7 ઈસમોને ₹64,390ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર. એલસીબીના ઇન્ચાર્જ પીએસઆઈ શ્રી BL રાયજાદા નાઓ એલસીબીના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જિલ્લામાં સઘન પેટ્રોલિંગ ખાસ એક્શન પ્લાન હેઠળ પ્રોહિબિશન જુગારબંધી સંપૂર્ણ નેસ્ત નાબૂદ થાય તે રીતે પરિણામલક્ષી કામગીરી કરવાની સૂચના તથા માર્ગદર્શન આપતા એલસીબી ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ. તે દરમિયાન એલસીબી ટીમ દ્વારા ચોક્કસ બાતમી હકીકત મેળવેલ આવેલ કે લીંબડી પોલીસ સ્ટેશન રાણી તળાવ પાછળ આવેલા 2.5 આંકડી મેરડીમાના મંદિરના ઓટલા ઉપર જાહેરમાં ગુર્દી પાસા વડે પૈસાની હાજરીનો જુગાર રમતા રોકડ ₹54,390 તથા ગુર્દી પાસા નંગ 2 કિંમત રૂપિયા તથા મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹10,000 મળી કુલ ₹64,390ના મુદ્દામાલ સાથે આરોપી પકડાઈ જઈ તથા એક આરોપી રેડ દરમિયાન નાસી જઈ ગુનો કર્યા બાબતે જે તમામ મુદ્દામાલ કબજે કરી મજકૂર આરોપી વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. એલસીબી ટીમ સુરેન્દ્રનગર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર BL રાયજાદા સાહેબ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પ્રવીણસિંહ પરમાર તથા કોન્સ્ટેબલ ભરતભાઈ અરજણભાઈ તથા પેરોલ ફોર્સ સ્કોડના કોન્સ્ટેબલ શક્તિસિંહ જોરુભા તથા નરેશભાઈ સુરાભાઈ તથા હરદીપસિંહ રાજેન્દ્રસિંહ એ રીતની ટીમ દ્વારા જુગાર ધારાનો ગણપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ. વર્ધમાન 24 ન્યૂઝ પટ્ટી ઘનશ્યામ વટવાણ.